સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવની શ્રીજી મહારાજે અતિ કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા. અનંત બ્રહ્માંડ છે. હવે અનંત રચકણ હોય એમાં કયું રચકણમાં આપણે ધ્યાન આપવું? તો શ્રીજી મહારાજે આ રચકણ એટલે આ બ્રહ્માંડમાં પધાર્યા. તે બહુ અતિ કૃપા કરીને આ પધાર્યા. અને એટલું નહીં, આપણા જેવા થયા, આપણે સજાતી થયા, આપણા જેવું ખાધું, બેઠા ઉઠ્યા, બધી ક્રિયા કરી. આપણને ફેર ના પડે કે મહારાજને આપણે જુદા છે. મહિમા હોય એને ખબર પડે, બાકી તો બધું સરખું જ લાગે. એટલે જે પણ હોય એ પણ આપણે અતિ ભાગ્યશાળી છે કે મહારાજ અનંત અનંત રચકણ ક્યાં શ્રીજી મહારાજે કેટલી બધી કૃપા કરી. આ બ્રહ્માંડ પર આપણા જેવા થયા એટલે એ જ મોટી વાત છે. એ તો ક્યાં એમના દર્શન ક્યાંથી થાય? અને આ લોકમાં પધાર્યા અને પછી ગુરુ હરિ દ્વારા પ્રગટ રહ્યા. એ પણ મોટી કૃપા. એ તો મહારાજ આવીને જતા રહ્યા તો બધું ખાલી થમ. પણ એમને એ કૃપા કરી કે આ વંશ પેલો ચાલુ જ રહેશે. એટલે આપણે પણ આપણી ફરજ એટલી કે એમને અનુરૂપ થવું ન પડે. એમ અનુરૂપ થઈએ તો એમને એ સહાયક થઈ શકે. આપણને વિશેષ લાભ અને વિશેષ પોતાના કરીને માને તો એમને તો અતિ ધર્મ નિયમ અતિ વાલા છે. મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથમાં અનેક વાર આ ધર્મ નિયમની મહત્તા બતાવી છે. અને ધર્મ નિયમ અને એમને આપેલા છે. શ્રીજી મહારાજ પૂરતી જ વાત કરે કે ધર્મનું સ્વરૂપ ઓછું એટલે જે ધર્મ પારે એ મહારાજનું સ્વરૂપ બની ગયા. એટલું બધી મહારાજે એટલે ધર્મની આપણે
પારવાના છે. તો વાત કરી, મારી મછેડી આ કાનપટ્ટી ઝાલી ધર્મ વર્તાવો, અને આપણે કરીએ છીએ, નથી કરતા પણ ખામી હોય તો આપણે અંતરદ્રષ્ટિ કરીને તપાસીને જોવાનું. બીજા કોક કરે છે કે નથી કરતા એના લપમાં ન પડવું. આપણે ઓછું છે, આનંદ જન્મનું કચરો પડ્યો છે, બધું કાઢવાનું છે. તો બીજું બધું બધું મૂકીને આપણે પોતે પોતાનો પર ધ્યાન આપવું અને પોતાની તપાસ કરવી. અને તો બધું કર્યું, પણ સંપ રાખીને આપણે દીવ બધામાં દીવ ભાવ રાખીને બધા પોતાથી અધિક માનીને પોતાથી અને પોતા અરસપરસ પગે લાગે. મનમાં હોવું જોઈએ. મનમાં ના હોય તો ગમે એટલું પગે લાગીએ તો એ કંઈ નહીં, પણ મનમાં હોવું જોઈએ કે મારે હજારો ગૌ છીટ હોય, પણ તો મનમાં હોય તો પહોંચી ગયા. તો હરિભક્તોને અરસપરસ દીવો રાખીને આપણે આ કરવું. કરીએ છીએ, આપણે નથી કરતા પણ વિશેષ ધ્યાન આપીને એમાં પ્રવેશ કરવો અને અંતરદ્રષ્ટિ કરીને પોતાના જ દોષ જોવાના. બીજા દોષ જોવા કાંઈ બને નહીં. ઉડતા ખાડામાં પડશો તો બીજા બધા મૂકીને અને બીજા દોષ દેખાય પ્રાર્થના કરી, હે ભગવાન એના દોષ ટળે. પણ આપણા પોતાના એટલા બધા છે પાર નથી, તો બીજાને પણ છતાંય બીજા માટે આ રીતે ભક્તિ ભાવથી એના માટે પ્રાર્થના કર્યા કરે. અને બધા આખો સત્સંગ ધીરો મને મહિમા સમજીને મહિમા છે, મોર મહિમા છે, નિખામીને લીધે આ બધી ધમાલ થાય છે, એટલે ઘર્ષણ થાય છે, એકબીજાનું મન ઉચ્ચારે. આ બધું કારણ મહિમાની ખામી. એટલે મહિમા છે. સત્સંગમાં પ્રવેશ કર્યો એમાં બધું લાગુ પડે. એમાં ખાસ મહિમા ખાટી જાય. જે મહિમા ના હોય એ ટલ્લે ચડે. આપણે મહિમા સમજીને બધા આખું સત્સંગ મારે પોતે વાત કહી કે આ સત્સંગ સંતો હરિભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, જે કોઈ વિચારે અને એ મગ્ન થઈ જાય છે. એને આઠે ફોર એનો આનંદ માતો નથી. એટલે પોતે જ અક્ષરધામ બની જાય છે. હવે એને કહેવું પડે.
એટલે મહારાજ આપેલા નિયમ પોતા પર લાગુ પડે તો કામ થઈ જાય. બીજા ઉપર કહે તો ખાડામાં પડે. અને આપણે સહેજ સ્વભાવ બીજાનું જોવાનું હોય છે જ. ગમે એટલું હોય આપણે ધ્યાન ભજન ભક્તિ કરીએ, બધું જ કરીએ, બધી સાચી વસ્તુ છે. પણ આ દોષ બીજાનું જોવાનું ટેવ પડી છે. એ આપણે ધીમે ધીમે કાઢે. બળજબરી નહીં કરે. બળજબરી કરી તો ઉડતા આપણને વર્ગે. પણ સમજીને, સમજણ રાખીને, મહિમા સમજીને આ બધાનું આ બધું દોષ નિવારણ કરવાની વાત છે. મહારાજે કરી છે. સહજાનંદ સ્વામી મહારાજ.